24 કલાકમાં 15 ઇંચ વરસાદ, આખું સુરત જળમગ્ન એટલે કે ડૂબી ગયું। અલગ અલગ જગ્યા પર તો અસ્તિત્વ જ ના હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ। મહાનગરપાલિકાના પેટનું પાણી ના હાલ્યું। આવું એટલે કહી શકું કે પ્રી મોન્સૂનની કામગીરી તો ખરી જ કે લોકોએ કરેલી કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થયા, પરંતુ દયાની એક ભાવના હોય, એક માનવતા હોય કે પાણી ભરાય, પાણી ધીમે ધીમે ઓસરાતા હોય ત્યારે લોકોને કયા પ્રકારની તકલીફ પડે છે વિસ્તારમાં જઈને એકવાર તો તંત્ર પૂછે, તંત્રના સત્તાધીશો પૂછે। મહાનગરપાલિકાની આખી બોર્ડ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા કે અધિકારીઓ, લોકો કઈ હાલત એ લોકોએ વેઠી, કઈ હાલતમાંથી પસાર થયા। 5-5, 6-6 દિવસ સુધી બીજા ત્રીજા માળે રહેવાનું, એ જગ્યા પર દૂધ ના પહોંચે, જગ્યા પર ખાવાનું ના પહોંચે, જગ્યા પર લાઇટ ન હોય, નરકાગાર જેવી પરિસ્થિતિમાં સુરતના લોકો આવી રીતે રહ્યા। એ કોના લીધે? કોણ જવાબદાર? આખું સુરત ડૂબી ગયું। અલગ અલગ વિસ્તારોમાં પાણી ઉતરવાના ચાલુ તો થયા છે, પરંતુ હજી સુધી તંત્ર ત્યાં નથી પહોંચ્યું। તંત્ર પહોંચીને પૂછતું પણ નથી કે તમને કયા પ્રકારની તકલીફ પડી। પીવાનું પાણી નહીં, જમવા માટે 2 ટાઈમ જમવાનું નહીં, ઇવન નાસ્તો પણ નહીં। જે જગ્યા પર ગુઠણના કે કેટ જેટલા પાણી હોય એ જગ્યા પર તો બીજા માળે રહેવાની પરિસ્થિતિ નોબત આવતી હોય। ઇલેક્ટ્રિસિટી પણ ગુલ। આવી પરિસ્થિતિ, આવી કારમી વાસ્તવિકતા, વર્મી વાસ્તવિકતા વચ્ચે સુરતના લોકો રહ્યા અને એ સુરતના સત્તાધીશો, તંત્ર નિંદ્રાધીન હાલતમાં પોતાના બંગલામાં એશો આરામથી બસ ખાલી વિડીયો જોતા રહ્યા અને સૂચના અને ફોનો આપતા રહ્યા। તંત્રની ઘોર બેદરકારી એટલે કહી શકાય કે પાણી ઉતરવાની શરૂઆત થઈ તેમ છતાં એ લોકો જે જગ્યા પર લોકો અસરગ્રસ્ત થાય છે જગ્યા પર જઈને પૂછ્યું પણ નથી, ઇવન ઇન્ટરેસ્ટ પણ નથી રાખ્યો કે અધિકારીઓને પણ નથી મોકલ્યા। સુરતથી કેટલાક એવા માનવતા મરી પરવારી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તાર કે જ્યાં પૂર, એ પૂરની પરિસ્થિતિ એ અધિકારીઓની બેદરકારીને લીધે કેટલાક લોકો ઘરમાં ફસાયા। એનડીઆરએફની ટીમ પહોંચી, અલગ અલગ રીતે રેસ્ક્યુ કર્યા, પરંતુ એ જગ્યા પર તંત્ર ન પહોંચ્યું। લીંબાયત જે બ્રિગેડના જવાનો છે તેઓ પણ પોલીસની મદદમાં જોડાયા છે। મીઠી ખાડી કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જી બિલકુલથી વાત કરો તો ગતરોજ જે સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે લીંબાયત વિસ્તારમાં મીઠી ખાડી છે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હાલ તો નીચાણવાળા વિસ્તાર જે અંદરના જે ઘરો છે પાણીમાં ગરકાવ થઈ ગઈ, એમાં એનડીઆરએફ અને સુરતના લીંબાયત પોલીસના ઇન્સ્પેક્ટર પણ કામ કરી રહ્યા છે। વાત કરવાનો પ્રયાસ કરતો ઇન્સ્પેક્ટર સાહેબથી, સાહેબ હાલ તો પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, લોકોના રાહત બચાવનો કામ કરવામાં આવે છે। અત્યારની સ્થિતિએ લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। એનડીઆરએફની ટીમ, સુરત એસએમસીની ફાયર ટીમ, એસએમસી ટીમ સાથે મળીને પોલીસ વિભાગ દ્વારા અંદર જેમને પણ મદદની જરૂરિયાત છે, કોઈને મેડિકલ ઇસ્યુ આવી રહ્યા છે, કોઈને બાળકો કે વૃદ્ધોને ત્યાંથી રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે, કોઈને રાશન કિટની પહોંચાડવાની જરૂરિયાત ઊભી થઈ છે, તો તમામ વેવ ઉપર જેમની જરૂરિયાત છે એ મુજબ એમને ત્યાં મદદ પહોંચાડવામાં આવી રહી છે। બિલકુલથી આ હતા સુરતના લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર, જેના સાથે વાત કરવામાં આવ્યો હતો। હાલ તો રાહત બચાવનો કામગીરી કરવામાં આવી રહી છે। હાલ તો જે એમરજન્સી છે એને બી બચાવ કરીને બાદ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। કાલે જે હાલ તો વરસાદ વરસ્યો હતો સુરત શહેરમાં, જેને કારણે લીંબાયતના મીઠી ખાડીની પરિસ્થિતિ ખોરવાઈ ગઈ હતી, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। હાલ તો જે નીચાણવાળા અંદર વિસ્તાર છે, જે ઘરો છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ તો એનડીઆરએફની ટીમ પણ તૈનાત થઈ ગઈ છે, અહીંયા કામગીરી કરવામાં આવી, બચાવ કામગીરી કરવામાં આવી છે। એનડીઆરએફના આપણા સાથે ઇન્સ્પેક્ટર છે, એના સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। सर, एनडीआरएफ की टीम लिंबायत में तैनात करने में आई है, कितने लोगों का बचाव करने में आया है? एनडीआरएफ टीम लगातार 27-28 घंटे से काम कर रही है। कल रात को भी लगातार कार्य जारी था, कल दोपहर से काम शुरू किया था। अभी तक लगभग 650 लोगों को इवैक्यूएट किया जा चुका है, जिसमें महिलाएं, पुरुष, बच्चे, प्रेग्नेंट लेडीज भी शामिल है। सर, ऐसे कोई इमरजेंसी जो आपको कॉल मिला हो जिसमें आपने रेस्क्यू करके उसको बाहर तक पहुंचाया हो? बहुत सारी कॉल आई है, सिविल प्रशासन की तरफ से कॉल आती है, जो मेडिकल इमरजेंसी की कॉल आती है। उनमें सभी को जहाँ पहुँच पाए, और सिविल जो गाइड लिया हमने, फायर डिपार्टमेंट से गाइड लिया, या सिविल पुलिस के जो बंदे नुमाइंदे हमारे साथ रहे, उनके साथ मिलकर हमने इवैक्यूएशन का कार्य किया। रहान खान, स्पार्क टुडे न्यूज़, सूरत।